આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર ધોરાજીથી સામે આવી રહ્યા છે। ધોરાજીથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં ઉપલેટા વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું। તો યુવા કોંગ્રેસ પ્રમુખ પદ પરથી સિદ્ધાર્થ ભેટરિયાનું રાજીનામું, જેમાં પાર્ટીમાં થતી કામગીરીની અવગણનાને લઈને રાજીનામું આપ્યું છે। કાર્યકર્તા અને હોદ્દેદારોની પાર્ટીમાં અવગણના કરવામાં આવતી હતી, જેમાં ઉપર સુધી ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા રાજીનામું ધર્યું છે। હોદ્દા ઉપર હોવા છતાં મીટિંગો કાર્યક્રમમાં પણ તેઓની અવગણના કરવામાં આવતી હતી। તો ઉપલેટા વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું છે। યુવા કોંગ્રેસ પ્રમુખ પદ પરથી સિદ્ધાર્થ ભેટરિયાએ રાજીનામું ધર્યું છે। તો ઉપર સુધી ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા આખરે રાજીનામું આપવાની ફરજ પડી। ધોરાજી ઉપલેટા વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થભાઈ, આજે તમે રાજીનામું દીધું છે કોંગ્રેસ પાર્ટીને, શું બાબત છે અને શા કારણે? સ્થાનિક લેવલે કાર્યકર્તા હોય કે હોદ્દેદાર હોય કે યુવા પ્રમુખ હોય, વારંવાર અવગણના થતી હોય, કાર્યકર્તાઓને માન સન્માન ન જળવાતું હોય અને પાર્ટીમાં કોઈ પ્રોટોકોલ વગર કાર્યક્રમો અને મીટિંગો થતી હોય। અવારનવાર આવી ફરિયાદ મેં ઉપર જણાવેલી, પણ તો પણ એમાં કોઈ પણ જાતનો ફેરફાર થયેલો નથી અને ઘણા વર્ષોથી કહેવાતા વ્યક્તિઓને હોદ્દા આપવામાં આવે છે। ઘણી ચૂંટણીઓ હાર્યા બાદ કોઈ જાતનો ફેરફાર થતો નથી, કોઈ પણ ટકાવારીમાં ફેરફાર થતો નથી અને કોઈ નવા કાર્યકર્તાઓ કે પાર્ટી સાથે જોડાવામાં કોઈ ફેરફાર થતો નથી। એટલે ઉપર લેવલે અમે ઘણીવાર ફરિયાદ કરતા, એમાં ફેરફાર ન થતા સ્થાનિક લેવલે કિનાખોરી રાખીને કહેવાતા માણસોને હોદ્દા ઉપર કન્ટિન્યુ રાખવામાં આવે છે। તેથી એ કિનાખોરીને અવગણનાને લીધે હું આજરોજ મારા પ્રમુખ પદેથી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી હું રાજીનામું આજે આપું છું। આ બાબતનું